હલો હલો, તમારો અવાજ નહીં આવતો. હલો, તમારા મોબાઈલમાં અવાજ ના આવતો તો મારા મોબાઈલમાંથી કરી લો. અલી બંધ થાને, ઉઘરાણી વાળા હે. હલો, તમાર બૈરાઓની છે ને ક્યારે માંગો ખૂટતી જ નથી. જાવ ને હવે. અરે રહેવા દે, તમારા માટે છે ને બેંક લૂંટીને લાવીએ ને તોય તમે એવું જ કહો. અરે HDFC લૂંટીને લાયા, SBI લૂંટવાની હતી. કજિયારું બૈરું. હા કો દિવસ ફોન 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 ફોન. શું છે? એક કલાક એના જીજુ સાથે વાત કરે એનો ભાઈ, પછી કલાક થાય એટલે પેલું કલાકો સુધી એના મમ્મી હાથે, એના બાપા હાથે, અને પાડોશી બેનપણીઓને. જો સાંભળો, અનલિમિટેડ કોલિંગ નો જમાનો છે. પણ તમને પણ કરતા હશે ને કાકા? મને કરે ને 7 સેકન્ડ કરે છે. 7 સેકન્ડ? હા, એટલું જ કેવા કે બટાકા પતી ગયા છે, આવતા લેતા આવજો. જાઓ ને હવે. ભાઈ એકલો માણસ જ પરિવર્તન લાવે, પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ. જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છોકરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. અસરી ના મારો તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ. હા, પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા, એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. હા તો હસી કાઢ, સોંગ સાંભળ. अगर कोई बात करनी होती है ना सीधी मुझसे किया करो, मेरे घर वालों को बीच में लाने की कोई जरूरत नहीं है. अरे क्यों ना लेके आऊं बीच में? जब टीवी खराब होता है तो हम कंपनी वालों को गालियां देते हैं, टीवी को थोड़ी देती हैं. તો બરાબર, એટલો મસ્ત ફોટો હતો ને પાછળ ભેંસ આવી ગઈ છે. હવે મારે છે ને આ ફેસબુક પર અપલોડ કરવો તો કેવી રીતે કરું? કરને પણ. અરે પણ પાછળ ભેંસ દેખાય છે યાર. તો એમાં હું છેલી હવે ફેસબુક પર એવું લખી દેજે કે આગળ વાળી હું છું. આઈ લવ યુ નથી બોલતા. આજે બોલો તો ચાલો, આજે આઈ લવ યુ બોલો. એવું બધું ના આવડેલી હવે. બોલો ને તો છે ને આજે તો પેલું ખીરમાં આમલીની ચટણી નાખીને ખવડાવીશ. છે ને આ તો આ રીતે તો તું હવે તું આ છુટ્ટી ધમકી આપે છે. બોલો તો. હું યાર આઈ લવ યુ લે. આય હાય, મેં સદકે જાવા, હું સદકે જાવા. હા તો જ્યાં જવું ત્યાં જજે, પણ આજે આઈ લવ યુ નથી બોલતા. આજે બોલો તો ચાલો, આજે આઈ લવ યુ બોલો. એવું બધું ના આવડેલી હવે. બોલો ને તો છે ને આજે તો પેલું ખીરમાં આમલીની ચટણી નાખીને ખવડાવીશ. છે ને આ તો આ રીતે તો તું હવે તું આ છુટ્ટી ધમકી આપે છે. બોલો તો. હું યાર આઈ લવ યુ લે. આય હાય, મેં સદકે જાવા, હું સદકે જાવા. હા તો જ્યાં જવું ત્યાં જજે, પણ આજે એવી લાગુ છું એ તો કહી દો. હા ખરેખર જયપુરમાં કોઈક પાણીની ટાંકી જેવી લાગે. શું બોલ્યા? જયપુર પિંક સિટી. ના, પાછળ જે પાણીની ટાંકી લગાડ્યું ને મેં સાંભળ્યું. ઓકે, પહેલું તું સોંગ વગાડ યાર. કિશોર કાકા, અને માં કરીને સંગીતા હા, તે બોમ્બે ગયેલી ભણવા, તે ડિપ્લોમા કરવા જાઉં છું એવું કહીને ગઈ અને આને લઈને પાછી આવેલી. આ છોકરા ને તારે એટલે મેં આનું નામ જ ડિપ્લોમા પાડી દીધું છે. કરાત હોય કોઈ દિવસ. બહુ ચીડાય સંગીતા તો, આને કહું ડિપ્લોમા એટલે કોઈ પણ હોય ચીડાય. હવે ત્યાં સંગીતાનું કેવું એટલે એરેન્જ મેરેજ કે લવ મેરેજ? લવ મેરેજ લી ના હોય. હવે લવ મેરેજ છે લી. તું આ છોકરાની બર્થ ડેટ અને પેલા લોકોની મેરેજ ડેટમાં ખાલી 5 જ મહિનાનો ફરક છે. જો ઓ માય ગોડ, તારે મારું મોડું ના ખોલાઈશ ને, આ સંગીતાને કઈ કહેતી નહીં લા. શું લેવા રેડિયો પર બોલ્યા? સારું જે હશે તે માઈ ગયું, છોડ ગીત વગાડલા. અને તું સાંભળ, શું? તું છે ને આ સિઝનમાં પાણી ઉકાળવાનું રાખ. હવે જે આવે છે બધું સારું જ આવે છે. એવું તું નક્કી ના કર, અંદર બધા બેક્ટેરિયા હોય યાર. પાણી તો ઉકાળીને જ પીવું જોઈએ, કેમ કે માછલી ડાયપર ના પહેરતી હોય, સમજી? કેવા ઉદાહરણ આપો છો યાર? મચ્છર બહુ. પત્નીનું બોલાતું જુઠ્ઠું શું હોય ખબર છે? અચ્છા, પત્નીનું બોલાતું જુઠ્ઠું. હા, એક શું હોય ખબર? મારે એમને પૂછવું પડશે, કોઈ દિવસ પૂછે નહીં. અને એવું પતિનું બોલાતું જુઠ્ઠું શું હોય ખબર છે? શું? એમાં એને હું પૂછવાનું? લા તું પૂછ્યા વગર પાણી નથી પીતો.